ગુડ મોર્નિંગ. પર્યાવરણમાં પાઠ 17 તેજલ અમદાવાદમાં. હવે તેજલ અમદાવાદમાં આવી છે, કેમ આવી છે એ આપણે જોવાનું છે. હું મહિના પહેલાં માતાના ઈલાજ માટે અમદાવાદ આવી હતી. મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. અમદાવાદ મોટું શહેર, તો આપણને પણ ખબર છે કે આપણા 4 મહાનગરોમાં અમદાવાદનો સમાવેશ થાય છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, આ આપણા 4 મહાનગરો છે. એમાં પણ અમદાવાદ મોટું છે. ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી. મને હજી પણ યાદ છે, જે દિવસે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ઉતર્યા ટ્રેનમાંથી, ત્યારે બહુ જ ભીડ હતી અને મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હતો. ગામડામાં રહેતી હોય, શહેરમાં આવે, રેલવે સ્ટેશન પર ઉતરે, ખૂબ જ ભીડ હોય એટલે બી જાય. એને એમ થાય હું ખોવાઈ જઈશ, એટલે એણે તરત એની માતાનો હાથ પકડી લીધો. હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તે મામાના ઘરે આવી હશે અને મામા લેવા આવવાના હશે. એટલે તેને એમ થયું કે મામા આટલી બધી ભીડમાં અમને શોધશે કેવી રીતે. તરત જ પાછળથી મોટેથી અવાજ સાંભળ્યો, તેજલ તેજલ. મેં પાછળ ફરીને જોયું તો મામા હતા ત્યાં. તો કે મામાએ અમને શોધી લીધા અને પાછળથી મામાએ અવાજ પણ કર્યો. જેવું અમે સ્ટેશન છોડ્યું, તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર હતા. એટલે અમે સ્ટેશન છોડ્યું અને મામાના ઘરે જવા લાગ્યા. પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. અમદાવાદમાં હતા એટલે બધે જ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. જો એક સાંકડી ગળી હતી, એમાં હરોળબંધ એટલે એક જ લાઈનમાં બહુ જ બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાં ગયા. મામા, મામી અને તેમની 2 દીકરીઓ અને એક દીકરો બધા એક જ રૂમમાં રહેતા હતા. જો કેટલી તકલીફ, એક તો ઝૂંપડીમાં, અને મામા, મામી, 2 દીકરા અને એક દીકરો, 5 જણા એક જ રૂમમાં રહેતા હતા. હું પણ તેમની સાથે અહીં રહું છું. અમે અહીંયા જ બેસીએ છીએ, અહીંયા જ સૂઈએ છીએ, જમીએ છીએ પણ અહીંયા જ. કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરવાના. આપણે તો ચોકડી જુદી, બાથરૂમ સંડાસ જુદું, આપણો રૂમ જુદો, મમ્મી પપ્પાનો રૂમ જુદો. કેવું સરસ ઘરમાં વ્યવસ્થા હોય છે. આ બધા એક જ રૂમમાં રહે છે, જમે છે પણ ત્યાં, ને બધું ત્યાં જ કરે છે. મારા ગામના ઘરમાં પણ એક જ રૂમ છે, પરંતુ રસોઈ અને નાહવા માટે જુદી જગ્યા છે અને બહાર આંગણું પણ છે. જો તેને એમ લાગ્યું ગામના ઘરમાં એક જ રૂમ છે, પણ ત્યાં રસોઈ માટે અલગ જગ્યા છે, નાહવા માટે પણ અલગ જગ્યા છે, અને બહાર પણ આંગણું છે. અહીંયા તો એવી કશી વ્યવસ્થા પણ નથી. હવે જો પાણી એટલે આ રીતની ઝૂંપડીઓ, એક જ રૂમ, અને એમાં પછી પાણીની માથાકૂટ. હું, ઋત્વા અને મામી 4 વાગે ઉઠી સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. સામૂહિક નળ એટલે શું કે બધી ઝૂંપડીઓ વચ્ચે એક જ નળ હોય અને ત્યાં મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય, એટલે અમુક સમય પૂરતું આવતું હોય. ત્યાં પાણી માટે ઝઘડા થાય. અમે મોડા પડીએ તો આખા દિવસનું પાણી ભરાય નહીં. ત્યાં લાઈન થતી હોય એટલે જેટલા વહેલા લાઈનમાં ઊભા રહો એટલું તમને પાણી વધારે મળે. અમારા ગામના ઘરમાં નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે. ઉનાળામાં ઘણીવાર તળાવ સુકાઈ પણ જાય અને 1 કલાક સુધી નદીએ ચાલીને પાણી ભરવા જવું પડે. હવે જો એ સતત શું કરે છે, ગામડાનું ઘર અને અહીંનું ઘર સરખાવે છે. અહીંયા પાણી માટે લાઈન લાગે, નળમાં પાણી આવે પણ લાઈન લાગે. ગામડામાં કેવું, તળાવમાં જઈને જ્યારે ભરવું હોય ત્યારે ભરી આવવાનું, ત્યાં 20 મિનિટમાં પહોંચી જવાય. પણ જ્યારે ઉનાળામાં પાણી સુકાઈ જાય ત્યારે આગે નદી હોય ત્યાં લગભગ 1 કલાક ચાલીને પાણી ભરવા જવું પડે. પરંતુ ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી. પાણી પુષ્કળ હોય જ, નદીમાં હોય ને તળાવમાં હોય, એટલે ઝઘડા થાય નહીં. અહીંયા તો અમુક જ ટાઈમમાં પાણી આવે એટલે ઝઘડા થાય. ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે. ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે. જો બધા એક જ શૌચાલયમાં જાય એટલે તે ખૂબ જ ગંદુ હોય અને ત્યાં વાસ પણ ખૂબ જ આવતી હોય. કોઈ સાફાઈ સરખું કરે નહીં. પહેલાં તો મને ઉલટી જેવું થતું હતું. ત્યાં પાણી પણ હોતું નથી. અમારે ડોલમાં પાણી લઈને જવું પડે છે. જો આપણે તો કેવું નળમાં પાણી આવે, એમને પાણી નહીં, ડોલમાં લઈને જવાનું, ખૂબ જ ગંદુ. એ આ બધાને પહેલાં એને આ બધાની ટેવ નહોતી એટલે તેને આ બધું ગમતું નહોતું. પણ હવે શું કહે છે કે હવે રોજ હું રહેવા માંડી એટલે હું ટેવાઈ ગઈ છું. મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં અને ખેતરમાં શૌચમાં જાય. પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે. ગામડામાં કેવું, એ લોકો ખેતરમાં જાય શૌચક્રિયા માટે, અને આ લોકોને એક જ શૌચાલય હતું, ત્યાં જવાનું હતું. તેજલ તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું? તો તેજલની માતા બીમાર પડી હતી એટલે એની સારવાર માટે તેણે અમદાવાદ આવવું પડ્યું.
તેજલ તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી થાય? તો આખી ગલી માટે એક જ શૌચાલય હતું અને તેમાં ખૂબ જ દુર્ગંધ આવતી હતી અને તે ખૂબ જ ગંદુ રહેતું હતું. તેથી તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે? તો તેજલના મામાના ઘરે એક જ રૂમ હતો, જ્યારે તેજલના ઘરે એક જ રૂમ હતો પણ રસોઈ અને બીજા કામ માટે બીજી વ્યવસ્થા હતી અને ઘરમાં આંગણું પણ હતું અને મામાના ઘરે એક જ રૂમ હતો. આ રીતે જુદું પડતું હતું. એના ઘરે રસોઈને નાહવાનું અલગ અલગ હતું. મામાના ઘરે બધું એક જ રૂમમાં હતું, સૂવાનું, ખાવાનું, પીવાનું બધું. તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે? તો સામૂહિક નળમાં સવારે વહેલા ઉઠી અને લાઇનમાં પાણી ભરવા ઊભા રહી જવું પડે, નહીં તો પૂરતું પાણી ભરાય નહીં. જ્યારે ગામડામાં તળાવમાંથી કે નદીમાંથી પાણી ભરવાનું હોય એટલે જ્યારે પાણી ભરવું હોય ત્યારે તમે પાણી ભરવા જઈ શકો. આ ઉપરાંત ગામડામાં લોકો પાણી માટે ઝઘડતા નહોતા, જ્યારે મામાના ઘરે જે સામૂહિક નળ હતો ત્યાં લોકો પાણી ભરવા માટે ઝઘડતા હતા. તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે? તમે કેવી રીતે ધાર્યું? તો તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે કારણ કે તે અમદાવાદમાં આવે છે અને અમદાવાદમાં મહાનગરપાલિકા છે. આથી એ મહાનગરપાલિકાના હદમાં આવતું હોવાથી ત્યાં વીજળી હશે. હવે આપણે જોયું કે તેજલ અમદાવાદ કઈ રીતે આવી અને ત્યાં કઈ રીતે સેટ થાય છે. આગળ આપણે પછી જોઈશું. ઓકે, થેન્ક યુ.